दोस्तों તાજેતરમાં તમે સાંભળ્યું હશે કે શુભાંશુ શુક્લા કે જે યુએસએ ના એક ક્રૂ ડ્રેગન એટલે કે સ્પેસએક્સ ના ક્રૂ ડ્રેગન થી અવકાશમાં એટલે કે ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન ની અંદર ગયા. આ ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન છે શું? ધરતીથી ઉપર લગભગ 400 કિલોમીટર ઉપર એક હરતી ફરતી એટલે કે એ આંટા મારતી એવી એક પ્રયોગશાળા છે. આ એ જગ્યા છે ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન કે જે 1980 ની અંદર એની સ્થાપના થઈ હતી. 1988 થી એ કાર્યરત છે. યુએસએ, રશિયા, યુરોપ, જાપાન, કેનેડા જેવા અલગ અલગ 15 જેવા દેશોએ એ સાથે મળી આ ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન બનાવ્યું છે. આ ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન એવું છે કે જે અહીંયા 28,000 કિલોમીટર પ્રતિ કલાકના ઝડપેથી એ પૃથ્વીના એ આંટો એ ચક્કર લગાવે છે. 90 મિનિટની અંદર તો પૃથ્વીનો એક આંટો લગાવે છે, એટલે આખા દિવસનું ગણીએ તો 16 જેટલા ચક્કરો મારે છે. અને આ ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન બનાવવા પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય એ છે કે અવકાશમાં રહી અને ઘણા બધા રિસર્ચ વર્ક એટલે કે સંશોધનો છે એ કરી શકાય. તો આ માહિતી કેવી લાગી તમારા મિત્રો સુધી શેર કરજો.